હેનરી ફોર્ડ એક બુક સ્ટોરની અંદર ગયા, ફોર્ડ કંપનીના માલિક, હા, પોતે કરોડપતિ ને અબજોપતિ માણસ, એક બુક સ્ટોરની અંદર ગયા અને એક બુક જોઈ અને એમાં લખ્યું હતું કે બિલિયનર કેમ બનવું, એવી બુક હતી. એટલે હાથમાં લઈ અને જોયું, બુક સ્ટોરનો માલિક હતો ને, એણે એમ કીધું કે આ બુકના લેખક પણ અહીંયા મોજૂદ છે, તમે કહો તો મળાવું. કે મળાવો. બુકનો લેખક હતો, એને મળ્યા. એ કે તમે તમારી કાર લઈને આવ્યા છો? એ કે ના ના, બસમાં આવ્યો. અચ્છા, આ તમે કપડાં કેમ આવા પડ્યા છે ફાટેલા? એ કે મારી પાસે વ્યવસ્થા નથી. એ હેનરી ફોર્ડ એટલું જ બોલ્યા હતા કે તમે લખેલી બુક જો તમને કામમાં ન આવે તો આનો કોઈ મતલબ નથી. સાહેબ, જે તમારા આચરણમાં જે વસ્તુ હોય એ જ તમને અસર થાય. હું હૃદયથી બોલું ને તો જ તમારા હૃદય સુધી પહોંચે સાહેબ, યાદ રાખજો. અને હું મગજથી બોલું તમારા મગજ સુધી જ રહે. તમે શું કરો છો, શરૂઆત તમારાથી થાય.